હલો મારી યુટ્યુબ ફેમિલી, મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો એક બ્લોગ ચાલુ કરી દીધો છે ને. અમારી દીદી આજ છે ને ભાઈ મસ્ત મસ્ત ખાવાનું બનાવે છે. કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી રહેજો, હું તમને બતાવી દઈશ. કેમ કે આજ અમારી દીદીને હાથ પસંદની વસ્તુ છે એટલે એ બનાવી રહી છે. તો આપણે બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો, હું બનાવે તમને બતાવી રહ્યો છું. તો તમે ખાસ કરીને મારા બ્લોગમાં જોજો તો દીદી હું બનાવે છે. ચાલો હું તમને લઈ જાઉં. હા જો અમારી દીદી આવે આમાં ધ્યાન જો જરીક. હા બટાકા વાળા બનાવો. ચાલો બધાને ખાવા હોય તો આપણે તો ચોમાસું ચાલુ થતા પહેલા જ આપણે હે ને ભજીયાની ને બટાકા વાળાની શરૂઆત કરી દીધી છે. ચોમાસામાં તો ભાઈ અમારા ઘર આવું જ બનતું હોય. અમારી દીદીને અમારે છે ને આવું ખાવાનું બહુ હોય એટલે ભાઈ કાંઈક નું કાંઈક એ બનાવ્યા બહાર ખાવાનું લઈ જાય તો આપણે ઘરે તો બનાવીને ખવાય ને. કેટલી વાર હમણાં કેટલી વાર બહાર ખાઈ આવી તું? તે દરરોજ જોવે મને તો ખાવા એમ દરરોજ જોવે તો અમારે મેડમ છે ને નીચે મસાલો કાપે છે બધો, એ મસાલો કરે છે ને અમારી દીદી બેન છે ને પહેલી વાર તળે છે એટલે એમ તળતા નથી આવડતું તો એ હોશિયારી કરે છે. આવડે છે તળતા? શીખવું તો પડે ને. હે શીખવું તો અમારી દીદી છે ને બધું મેં એને શીખવાડી દીધું છે કમ્પ્લીટ. જો આમ તો કેમ બડા કાઢે છે મસ્ત એક નંબર. એટલે કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી રહેજો. વડા ક્યાર થઈ જાય પછી હું બનાવે એ બધું તમને બતાવી દઈ તો કન્ટિન્યુ. તો પછી બધું વસ્તુ હું તમને બતાવી. હું જ્યાં અનલિમિટેડમાં ખાવા જાઉં ને ત્યાં મારા કાંઈક ને કાંઈક લોસો પડી જાય. એટલે આજ મેં ઘરે વિચાર્યું કે ના હું ઘરે બનાવી ખાઉં. દીદી અમારે તો પટ્ટી બટ્ટી તો બધું તૈયાર કર્યું છે. એક હારે બધું પકવે છે હવે ને તેલથી બહુ પીવે એ. મને તેલથી બીક લાગે ભાઈ. આવ્યું હોય તો માથે એકદમ હે ને એક વખત જ્યાંથી દાજેલી ને ત્યારથી મને બીક થઈ. બધાનો બ્લોગ થાય કન્ટિન્યુઅસ બનાવી રહેજો. બ્લોગની અંદર મજા આવશે એકદમ. ગાણ કાઢ દીદી, કાંદાનો ગાણ બનાવી નાખો. જો આમ જો કાંદાના ભજીયા કાઢ્યા દીદી, લઈ દો ધારો બતાવી દો. વાહ એક નંબર છે ભાઈ. આના જો કામ કકડા કાંદાના ભજીયા બનાવ્યા છે તો જેને ખાવા એને આવી જવાનું. કાંદાના એક નંબર સરસ મજાના બનાવ્યા છે ભાઈ. તો કાંદાના ભજીયા એટલે દીદી જો હવે આવડી જાય. દીદીને આવડી જાય ને? પોસિબલ જ નથી કે આપણે નહીં આવડે. શીખવું હોય ને તો બધું જ આવડી જાય. તો દીદી જો એક નંબર બનાવી રહી છે મસ્ત સરસ મજાના. બરોબર જો મૂકે તો આમ લાઈવ મૂકે છે. જુઓ ફાઇનલી ગાઈસ આપણે બધું જમવાનું બનાવી કર્યું છે અને વાગી ગયા છે 10 રાતના. કેમ કે ચાલુમાં થોડાક મહેમાન આવી ગયેલા. જો બધું ફર્સ્ટ કલાક તૈયાર કરી દીધું. વડા, ભજીયા, બટાકા પૂરી, કાંદાના ભજીયા, કેરી, રોટલી. તો હવે ખાઈ લઈએ ભાઈ. હવે ભૂખ લાગી છે 10 વાગ્યા. હવે કઈ ટેપ તો હોવો જોઈએ ને ભાઈ. અને તમે લોકો રાંધવાય રહો તો 10-11 વાગ્યા. હવે આ બધું મારે એકલા ખાવાનું છે. કેટલું આપણે થાળી ભરતી આમ જુઓ કેટલી થાળી છે. આ ગોટા છે, બધા ગોટા આપણે એકલા ખાઈ જવાનો છે આજે. તો જેને ખાવા લઈ આવજો ફર્સ્ટ ક્લાસ. અને મસ્ત મજાના બનાવ્યા છે. તો આજે આપણે ખાવાની મજા જ લેવાની છે ને ભાઈ. કાંદાના ભજીયા તો બનાવ્યા છે એક નંબર અને બટેટા પૂરી છે. તો પછી આજ કંઈ ઘટ જ નહીં. ને આખા પટ્ટીના મરસાના આપણા પેશેલા. તો મને પાણી આવવા મળ્યું. તમને આવતું છે ને? મને તો બહુ પાણી આવવા મળ્યું. એટલે હાલો ખાવા બધા. જો આશીષભાઈ તો ચાલુ હો કરી દીધો. એક નવીન કામ હો કર્યો આશીષભાઈ. ફોનની ડિસ્પ્લે ઉડાડી દીધી. વાંધો થઈ જાય. હાલો એ બધું ઇલેક્ટ્રિક વસ્તુ છે બગડી જાય એની હવે. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે આજે અમારે છે ને જિગ્નેશભાઈનો છે ને ભાઈ પગાર થઈ ગયો છે. કેમ કે જિંદગીમાં પહેલી વાર અમારો છોકરો કામ કરીને આવ્યો છે ને પગાર થઈ ગયો છે. અને આજ પહેલી વાર પગાર લાવ્યો છે 12-13 હજાર રૂપિયા. તો એ કે પપ્પા મારે તો મંચુરિયમ ખાવું છે. તો પહેલાં માતાજીને શ્રીફળ વધારી નાખ્યું અને પછી મેં કીધું સારું તારી હાટું મંચુરિયમ હાટું તો મંચુરિયમ લઈ આવ્યા છે. અને અમારા જીગાભાઈ હવે કામે ચડી ગયા છે, ભણતર પૂરું કરી દીધું. હું આજ તારો પગાર થઈ ગયો એમ ને? હે શું બેટા પગાર થઈ ગયો તારો એમ ને? થઈ ગયો પગાર મારો. એમાં કામે જાતું? કંપનીમાં. એની કંપની છે? હોટેલ જાય કે મશીને કાપડ નીકળે. કાપડની? કાપડ બધું બને હા. આખા સુરતમાં પૂરું પડે એવું વ્હાઈટ કાપડ બનાવે એમ ને? વ્હાઈટ કાપડ. તને કેમ મજા આવે કામ કરવાની? હા, મજા જ આવે ને. હે હા. મજા આવે? કેટલો પગાર છે તારો? 13,000. 13,000. ભાઈ જો મસ્ત છોકરો પહેલી વાર કામે ગયો છે ને. આ વેકેશનનો સમય હતો કેમ કે એને 12 પાસ થઈ ગયો છે. પણ હવે આપણે ભણાવવું નથી. હવે એનું કોમ્પ્યુટર કોર્સ કરાવી નાખવો છે ને એ પહેલી વાર પગાર લાવ્યો એટલે ખુશ હતા. મને કે પપ્પા મારે મંચુરિયમ ખાવું છે, બીજું કાંઈ નહીં. કે મંચુરિયમ મંગાવી જો એટલે એને હાટો ફર્સ્ટ ક્લાસ મંચુરિયમ લઈ આવ્યા છે. અને એમ તો ખાવાનું ઘરે ઘણું બને નાખ્યું છે. શાક છે, રોટલા છે, વઘારેલી ખીચડી છે, અથાણું છે ને એમાં ભાઈ કેરીની સિઝન હાલે છે એટલે કેરી તો હોય જ ને. દીદી શું ખાશો? બોલે કે નહીં હવે હે બોલવાની હાલતમાં છું જ મેં. મંચુરિયમ ખાઉં છું. ચાલો બધા ખાવા હાલો. અમારી દીદીને તો છે ને મંચુરિયમ આવે ને એટલે બીજું કાંઈ ન જો નકરું મંચુરિયમ જ ભાળે. એટલે એ પહેલેથી જ મંચુરિયમની થાળી ભરીને બેસી ગઈ છે. કેમ કે મંચુરિયમ વધારે ખાય. કેવું છે મંચુરિયમ? ટેસ્ટ કેવો છે? એક નંબર. ક્યાં લેવા ગયા હતા તમે? ભાઈ પર સાયન ભાઈ પર
હા એ લોકો સાયણ છે ને વાયપર લેવાય ગયા હતા અને 1 કલાકે લઈને આવ્યા. રવિવારે છે ને આજ મંચુરિયન મળે નહીં પણ આ લોકો લેવાય ગયા હતા. એટલે ચાલો મિત્રો બધાય જમવા ફેમિલી સાથે આપણે જમવા બેસી ગયા છે. મસ્ત ફેમિલી સાથે જમ્યાથી અને હવે હું જમવાનું શરૂ કરતો. મારી ડીશ ભરાઈને આવી ગઈ છે. જુઓ અથાણું છે, મંચુરિયન છે, બરોબર. એટલે મસ્ત બધું સલાડ બલાડ છે. તો હાલો આપણે જમી લઈએ, નાસ્તો કરી લઈએ.